નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આરએફએમ ટ્રેડના એલાઇડ ટ્રેડનું લેસન જે છે એ આજે આપણે ભણીએ તો આજનું લેસન છે ડાયોડ અને જીનર ડાયોડ. તો ડાયોડ કોને કહેવાય અને જીનર ડાયોડ કોને કહેવાય, એની રચના શું હોય, એના ઉપયોગો કયા કયા, એનું જોડાણ કઈ રીતે થાય, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પહેલાં લઈએ ડાયોડ. તો ડાયોડ એટલે શું? તો પદાર્થ જે છે એ પદાર્થના મૂળભૂત 3 સ્વરૂપો છે. એ 3 સ્વરૂપોને ઘન, પ્રવાહી અને વાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પદાર્થ છે એ પદાર્થનો નાનામાં નાનો કણ છે એને આપણે અણુ તરીકે ઓળખીએ છીએ, અને પરમાણુ જે છે એ અણુનો પણ નાનામાં નાનો કણ છે એને પરમાણુ તરીકે ઓળખીએ છીએ. એટલે પદાર્થનો નાનામાં નાનો કણ એ અણુ થયો અને અણુનો નાનામાં નાનો કણ એ પરમાણુ થયો. તો આ પદાર્થની રચના થઈ. હવે ટ્રાયવેલેન્ટ તત્વો વિશે જોઈએ તો આવર્ત કોષ્ટકના 3જા કોલમમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ વગેરે તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે આ તત્વોના પરમાણુની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે. આથી આવા તત્વોને ટ્રાયવેલેન્ટ તત્વો કહે છે. એટલે કે જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા હોય એવા તમામ તત્વોને ટ્રાયવેલેન્ટ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાયવેલેન્ટ તત્વો પછી જોઈએ તો ટેટ્રાવેલેન્ટ તત્વો. તો ટેટ્રાવેલેન્ટ તત્વો કોને કહેવાય? હવે આવર્ત કોષ્ટકનો ચોથો જે સમૂહ છે, એટલે કે ચોથું કોલમ છે, એ કોલમમાં જે તત્વો આવેલા છે એ સિલિકોન, જર્મેનિયમ, કાર્બન, લીડ વગેરે તત્વોનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આ જે તત્વો છે એ તત્વોની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે, અને આ 4 ઇલેક્ટ્રોન છે એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહે છે. આવા તત્વોને ટેટ્રાવેલેન્ટ તત્વો કહે છે. એટલે કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એવા તત્વોને ટેટ્રાવેલેન્ટ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે પેન્ટાવેલેન્ટ તત્વો. તો પેન્ટાવેલેન્ટ તત્વો કોને કહેવાય? તો આવર્ત કોષ્ટકના 5મા કોલમના તત્વો જે છે એ પેન્ટાવેલેન્ટ તત્વો તરીકે ઓળખાય છે. આ પેન્ટાવેલેન્ટ તત્વોમાં ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની વગેરે તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ તત્વો છે તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે, અને આ ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહે છે. આવા તત્વોને પેન્ટાવેલેન્ટ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એને પેન્ટાવેલેન્ટ તત્વો કહેવામાં આવે છે. તો ટ્રાયવેલેન્ટ તત્વો, ટેટ્રાવેલેન્ટ તત્વો અને પેન્ટાવેલેન્ટ તત્વો કોને કહેવાય એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે પરમાણુનું બંધારણ જોઈએ તો પરમાણુ જે છે એનું કેન્દ્ર છે એને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે, અને આ ન્યુક્લિયસમાં 2 કણો આવેલા હોય છે, અને એ 2 કણો પૈકી એક પ્રોટોન છે અને બીજો છે એ ન્યુટ્રોન છે. તો પ્રોટોન જે છે એ ધન વીજભાર ધરાવે છે, અને ન્યુટ્રોન છે એ કોઈપણ વીજભાર ધરાવતો નથી, એટલે કે વીજભાર વિહીન હોય છે. હવે આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની આજુબાજુ ચોક્કસ ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે, એટલે કે ભ્રમણ કરતા હોય છે. તો આ જે જુદી જુદી કક્ષાઓ છે એ જુદી જુદી કક્ષાઓને કે, એલ, એમ, એન એવું નામ આપવામાં આવેલું છે, અને એ કક્ષાઓમાં નિશ્ચિત જથ્થાના ઇલેક્ટ્રોન છે એ સમાયેલા હોય છે. તો આ પરમાણુનું બંધારણ જોયું, અને ઇલેક્ટ્રોનિક કક્ષા જો જોઈએ તો આ પ્રમાણે છે કે અણુના બંધારણમાં અગાઉ કહ્યું તેમ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. હવે બહારની જે કક્ષા છે એ બહારની કક્ષાને આપણે કે, એલ, એમ, એન તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે કક્ષા છે એ કક્ષા ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા છે. એલ કક્ષા છે એ ન્યુક્લિયસથી પ્રમાણમાં દૂર છે. એમ કક્ષા એ એનાથી પણ દૂર છે, અને એન કક્ષા છે એ ન્યુક્લિયસની સૌથી બહારની કક્ષા છે. તો આમ આ પરમાણુ અથવા તો અણુના 4 કક્ષાઓ આપેલી છે. હવે આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય છે. ન્યુક્લિયસની નજીકની જે કક્ષા છે એમાં જે ન્યુક્લિયસ ભ્રમણ કરતા હોય છે એ
ઇલેક્ટ્રોનનું બળ વધારે હોય છે, એટલે કે ન્યુક્લિયસ સાથે એ જકડાયેલા હોય છે, અને આ ઇલેક્ટ્રોનને જો મુક્ત કરવા હોય તો વધારે એનર્જીની જરૂર પડે છે. એટલે કે ન્યુક્લિયસની પાસે રહેલ જે ઇલેક્ટ્રોન છે એને દૂર કરવા હોય તો વધારે એનર્જી આપવી પડે છે, અને ન્યુક્લિયસથી જેમ દૂર ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય તો તેને ઓછી એનર્જી આપવાથી તે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, અને આ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે એ વીજ વહન માટે જવાબદાર ઠરે છે. હવે આપણે જોઈએ તો સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોનનું વહન કેવી રીતે થાય. તો સેમિકન્ડક્ટરમાં ફોરબિડન ગેપ છે એ 1 ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ હોય છે. આથી સામાન્ય ઉષ્ણતામાનની ઉષ્મા શક્તિ ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ પર લઈ જઈ શકે છે. આવા ઇલેક્ટ્રોન વીજ પ્રવાહનું વહન કરી શકે છે. હવે એનર્જી બેન્ડનો અભ્યાસ કરીએ તો ન્યુક્લિયસની નજીક જે આવેલી કક્ષા છે એ કક્ષાને આપણે ફર્સ્ટ બેન્ડ તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિયસથી થોડી દૂર જે કક્ષા છે એને આપણે સેકન્ડ બેન્ડ તરીકે ઓળખીએ છીએ, અને ત્યાર પછી થર્ડ બેન્ડ આવે છે, અને થર્ડ બેન્ડની બાહ્ય સપાટી છે એને વેલેન્સ બેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, અને વેલેન્સ બેન્ડ જે છે એની ઉપરનું જે છે એ કન્ડક્શન બેન્ડ છે, અને આ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જે જગ્યા છે એ જગ્યાને ફોરબિડન એનર્જી ગેપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ન્યુક્લિયસ પછી ફર્સ્ટ બેન્ડ આવે, સેકન્ડ બેન્ડ આવે, થર્ડ બેન્ડ આવે, ત્યાર પછી વેલેન્સ બેન્ડ આવે, અને સૌથી બહાર કન્ડક્શન બેન્ડ આવે. અને કન્ડક્શન બેન્ડમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને થોડી એનર્જી આપવાથી એ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, અને આ ઇલેક્ટ્રોન મુક્ત થતાં તે વીજ વહન માટે જવાબદાર ઠરે છે. એટલે કન્ડક્શન બેન્ડના ઇલેક્ટ્રોન છે એ વીજ પ્રવાહના વહન માટે જવાબદાર છે એવું કહી શકાય. હવે સેમિકન્ડક્ટર તરીકે કયા કયા પદાર્થોનો ઉપયોગ થાય છે એ જોઈએ તો સેમિકન્ડક્ટર તરીકે જર્મેનિયમ અને સિલિકોનનો ઉપયોગ વધારે થાય છે. જર્મેનિયમનો ફોરબિડન ગેપ છે એ 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને સિલિકોનનો ફોરબિડન ગેપ 1.12 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 0 કેલ્વિન તાપમાને સેમિકન્ડક્ટરમાં કન્ડક્શન બેન્ડ સાવ ખાલી હોય છે. આથી આ ઉષ્ણતામાને તે અવાહક તરીકે વર્તે છે, પરંતુ સામાન્ય ઉષ્ણતામાને કેટલાક અંશે વાહક બને છે, અને તેની વાહકતા ઉષ્ણતામાનના વધારાની સાથે વધે છે. ટૂંકમાં સેમિકન્ડક્ટરનો અવરોધ ઉષ્ણતામાનના વધારાને લીધે ઘટે છે. અગાઉ આપણે જોયું કે કંડક્ટર છે એ કંડક્ટરનું ઉષ્ણતામાન વધે તો એનો અવરોધ વધે છે, જ્યારે સેમિકન્ડક્ટર છે એમાં ઉષ્ણતામાનનો વધારો થાય તો રેઝિસ્ટન્સ ઘટે છે. આ ગુણધર્મ છે એ ગુણધર્મ સેમિકન્ડક્ટરનો છે. હવે એન ટાઈપ સેમિકન્ડક્ટર અને પી ટાઈપ સેમિકન્ડક્ટર આવે છે. તો એન ટાઈપ સેમિકન્ડક્ટર કોને કહેવાય અને પી ટાઈપ સેમિકન્ડક્ટર કોને કહેવાય એનો અભ્યાસ કરીએ તો આ બે કંડક્ટર પૈકી એન ટાઈપ સેમિકન્ડક્ટરનો અભ્યાસ કરીએ તો શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં જો પેન્ટાવેલેન્ટ તત્વો જેવા કે આર્સેનિક, એન્ટીમની, ફોસ્ફરસની અશુદ્ધિને અલ્પ પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે તેને એન ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. એટલે કે શુદ્ધ સિલિકોન અને જર્મેનિયમમાં જો પેન્ટાવેલેન્ટ તત્વો ઉમેરવામાં આવે તો જે સેમિકન્ડક્ટર બને છે એને એન ટાઈપ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. ત્યાર પછી એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન જે છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે. એટલે કે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે, અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જે ઉમેરવામાં આવે છે એ ડોનર ઇમ્પ્યોરિટીઝ એટલે કે ડોનર અશુદ્ધિઓ છે. હવે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં જ્યારે ઇન્ટીજિંગ સેમિકન્ડક્ટરમાં એક છેડેથી ડોનર પ્રકારની અશુદ્ધિ દાખલ કરવામાં આવે ત્યારે એન પ્રકારનો સેમિકન્ડક્ટર બને છે. હવે અહીંયા એન ટાઈપ સેમિકન્ડક્ટરની રચના દર્શાવવામાં આવી છે. તો એન્ટીમની ધાતુ છે એ એન્ટીમનીનો એટોમ દર્શાવવામાં આવેલો છે. ડાબી બાજુની ફિગરમાં એન્ટીમનીનું ન્યુક્લિયસ છે અને જુદી જુદી ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. હવે એન્ટીમની છે એ એન્ટીમનીનો એટોમિક નંબર 51 છે, અને ન્યુક્લિયસની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન,
ત્યાર પછી 8 ઇલેક્ટ્રોન, ત્યાર પછી 18 ઇલેક્ટ્રોન. એ પ્રમાણે જોતા જઈએ તો એની બાહ્ય કક્ષા છે એ બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે. એટલે કે એનો આઉટર જે વેલેન્સ છે એ 5 ઇલેક્ટ્રોન છે. જમણી બાજુની ફિગરમાં દર્શાવ્યું છે કે એન્ટીમની પરમાણુ છે એ એન્ટીમની પરમાણુની આજુબાજુ બીજા 4 એન્ટીમનીના પરમાણુઓ ગોઠવાયેલા છે. હવે આપણે જોયું કે એન્ટીમનીની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો આ જે 5 ઇલેક્ટ્રોન છે એ પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો આજુબાજુના 4 જે પરમાણુ છે એ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મેળવે છે અને 1 ઇલેક્ટ્રોન ફ્રી થાય છે. એટલે આ જે દર્શાવ્યું છે એ ફ્રી ઇલેક્ટ્રોન દર્શાવે છે. એટલે બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જતાં એ કક્ષા પૂર્ણ થાય છે અને 1 ઇલેક્ટ્રોન વધે છે. ફરી રિપીટ કરીએ કે જે આ એન્ટીમની ધાતુનો પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવેલા છે અને આ 5 ઇલેક્ટ્રોન છે એ આજુબાજુના 4 એન્ટીમનીના પરમાણુઓના 4 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે કુલ 9 ઇલેક્ટ્રોન થાય. હવે બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો એ પૂર્ણ કક્ષા કહેવાય છે અને એને પરિણામે 1 ઇલેક્ટ્રોન વધે છે અને એ ઇલેક્ટ્રોનને આપણે ફ્રી ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. તો આ જે રચના થઈ એ એન ટાઈપ સેમિકન્ડક્ટરની થઈ. અને અહીંયા અશુદ્ધિ ઉમેરવામાં આવેલી છે, ઇમ્પ્યોરિટી એટમ એટલે કે ડોનર. હવે પી ટાઈપ સેમિકન્ડક્ટર કોને કહેવાય એ જોઈએ. તો જ્યારે શુદ્ધ જર્મેનિયમ કે સિલિકોનમાં 3 વેલેન્સવાળા તત્વો જેવા કે બોરોન, ઇન્ડિયમ, ગેલિયમની અશુદ્ધિ અલ્પ માત્રામાં ઉમેરવામાં આવે તો તેને પી પ્રકારનો અર્ધવાહક કહે છે. ફરી કે જર્મેનિયમ અને સિલિકોનમાં ટ્રાયવેલેન્ટ તત્વો એટલે કે બોરોન, ઇન્ડિયમ, ગેલિયમ એની અશુદ્ધિ જો અલ્પ માત્રામાં ઉમેરવામાં આવે તો જે સેમિકન્ડક્ટર બને તેને આપણે પી પ્રકારનો સેમિકન્ડક્ટર એટલે કે પી પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ. હવે પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં હોલ જે છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે અને ઇલેક્ટ્રોન છે એ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે. અને અંદર અશુદ્ધિ જે ઉમેરી છે એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી છે એટલે એને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને ડોનર ઇમ્પ્યોરિટી એટલે કે ડોનર અશુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ જોઈએ તો પી ટાઈપ સેમિકન્ડક્ટરની રચના દર્શાવી છે. તો પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં ડાબી બાજુની ફિગરમાં જોઈએ તો બોરોન એટમ દર્શાવવામાં આવેલો છે. બોરોન એટમની સંજ્ઞા બી છે અને એની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે. તો આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એટલે કે બોરોન એટમ છે એનો એટોમિક નંબર 5 છે. તો ન્યુક્લિયસની નજીકની જે કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન છે અને એની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એટલે 5 ઇલેક્ટ્રોન થયા. હવે આ બોરોન પરમાણુ છે એ આજુબાજુના 4 સિલિકોન પરમાણુ સાથે સંયોજાય છે અને સિલિકોન પરમાણુના 4 ઇલેક્ટ્રોનને ગ્રહણ કરે છે. હવે આપણે જોયું કે બોરોનમાં જે બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એ 3 ઇલેક્ટ્રોન અને વત્તા આ સિલિકોનના 4 પરમાણુના 4 ઇલેક્ટ્રોન એટલે કુલ 7 ઇલેક્ટ્રોન થયા અને 7 ઇલેક્ટ્રોન થવા છતાં હજી 8મી જગ્યા ખાલી છે જે હોલ તરીકે દર્શાવવામાં આવેલી છે. તો આ પ્રકારની જે રચના છે એ રચનાને આપણે પી ટાઈપ સેમિકન્ડક્ટર તરીકે ઓળખીએ છીએ. એટલે કે બોરોન જે છે એ બોરોનનું સિલિકોન સાથેનું સંયોજન છે અને એને પરિણામે એક હોલ ફ્રી થાય છે. તો આ જે રચના છે એ રચનાને આપણે પી ટાઈપ સેમિકન્ડક્ટર તરીકે ઓળખીએ છીએ. હવે પીએન જંક્શન ડાયોડ. તો જંક્શન ડાયોડ કોને કહેવાય? તો આપણે પી પ્રકારનો સેમિકન્ડક્ટર અને એન પ્રકારના સેમિકન્ડક્ટરનો અભ્યાસ કર્યો. હવે પીએન જંક્શન ડાયોડનો અભ્યાસ કરીએ. તો જે અર્ધવાહકમાં એક બાજુ પી પ્રકારના અને બીજી બાજુ એન પ્રકારના સેમિકન્ડક્ટર હોય તો તેને પીએન જંક્શન ડાયોડ કહે છે. એટલે કે પી પ્રકારનો સેમિકન્ડક્ટર અને એન પ્રકારના સેમિકન્ડક્ટરને પાસે રાખી અને જે રચના તૈયાર કરીએ છીએ એ રચનાને પીએન જંક્શન ડાયોડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પીએન જંક્શન ડાયોડ કોને કહેવાય એની સમજ આપણે મેળવી. હવે પીએન જંક્શન ડાયોડની વિશેષ સમજ જોઈએ. તો આ જે પી અને એન પ્રકારના સેમિકન્ડક્ટરને પાસે રાખી અને જે પીએન જંક્શન ડાયોડ બનાવ્યો તેમાં પીમાંથી એક છેડો કાઢવામાં આવે છે અને એનમાંથી એક છેડો કાઢવામાં આવે છે. પી પ્રકારના ભાગને એનોડ અને એન પ્રકારના ભાગને
કેથોડ કહેવામાં આવે છે. એટલે P અને N પ્રકારની જે સેમિકન્ડક્ટર છે એમાંથી એક એક છેડો કાઢીએ તો એ અનુક્રમે એનોડ અને કેથોડ તરીકે ઓળખાય છે. હવે PN જંક્શન ડાયોડનો ઉપયોગ છે એ AC કરંટનું DC કરંટમાં રૂપાંતર કરવા માટે થાય છે. એટલે ડાયોડનો આ ગુણધર્મ છે કે એને જો AC સપ્લાય આપવામાં આવે તો એ DCમાં રૂપાંતર કરે છે. હવે ડિપ્લેશન એટલે શું એ જોઈએ. તો જ્યારે PN જંક્શન બને છે ત્યારે P વિસ્તારના હોલ N વિસ્તારમાં જાય છે અને એ વિસ્તારના ઇલેક્ટ્રોન સાથે સંયોજાય છે. એ જ રીતે N વિસ્તારના ઇલેક્ટ્રોન જંક્શન ભેદીને P વિસ્તારના હોલ સાથે સંયોજાય છે. પરિણામે જંક્શન નજીકના P વિસ્તારમાં ઋણ આયન અને N વિસ્તારમાં ધન આયન સંયોજાયા વગરના રહે છે. આથી એક પ્રકારનું અવરોધક બળ પેદા થાય છે. આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રને ડિપ્લેશન કહે છે. આ ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ બને છે અને તેને બેરિયર કહે છે. સિલિકોન માટે આ બેરિયર 0.7 વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ છે. હવે ડાયોડનો અભ્યાસ કર્યા પછી આપણે એનો સિમ્બોલ જોઈએ તો સૌથી પહેલી આકૃતિ છે એમાં આ P પ્રકારનો સેમિકન્ડક્ટર છે અને આ N પ્રકારનો સેમિકન્ડક્ટર છે. તો P પ્રકાર અને N પ્રકારના સેમિકન્ડક્ટરને પાસે રાખી અને જે રચના કરવામાં આવે છે એને આપણે PN જંક્શન તરીકે ઓળખીએ છીએ. એટલે કે PN જંક્શન ડાયોડ. હવે P પ્રકારનો જે સેમિકન્ડક્ટર છે એમાંથી એક છેડો બહાર કાઢ્યો છે જે એનોડ તરીકે ઓળખાય છે અને N પ્રકારનો જે સેમિકન્ડક્ટર છે એમાંથી જે છેડો બહાર કાઢ્યો એને આપણે કેથોડ તરીકે ઓળખીએ છીએ. તો આ ડાયોડનો સિમ્બોલ થયો. હવે ડાયોડનો સિમ્બોલ નીચે દર્શાવ્યો છે. આ એની રચના દર્શાવી છે અને વચ્ચેની જે આકૃતિ છે એ ડાયોડનો સિમ્બોલ દર્શાવે છે. તો ડાયોડનો સિમ્બોલ છે એ આ રીતનો હોય છે અને મોટા ભાગનો જે છેડો છે એને એનોડ તરીકે ઓળખીએ છીએ અને ત્રિકોણનો એરા ભાગનો જે છેડો છે એ કેથોડ તરીકે ઓળખીએ છીએ. એટલે આ ટ્રાયેંગલનો જે બેઝ છે એ એનોડ તરીકે અને એનો પોઈન્ટ છે એ કેથોડ તરીકે ઓળખાય છે. એકચ્યુઅલી જે ડાયોડ છે એ દેખાવમાં નીચેની આકૃતિ દર્શાવ્યા મુજબનો હોય છે. તો આ જે ડાયોડ છે એ ડાયોડનો આ પોર્શન છે એ એનોડ છે અને આ પોર્શન છે એ કેથોડ છે. હવે અહીંયા એક પટ્ટી લગાવેલી છે સિલ્વર બેન્ડ. તો જે ડાયોડમાં આ બેન્ડ લગાવેલો હોય એની નજીક જે છેડો નીકળતો હોય એ હંમેશા કેથોડ હોય અને એની વિરુદ્ધનો જે છેડો છે એ એનોડ તરીકે ઓળખાય છે. તો આ થયો ડાયોડનો સિમ્બોલ અને એના એનોડ અને કેથોડની ઓળખ. હવે એમાં વીજ પ્રવાહનું વહન કેવી રીતે થાય છે તે જોઈએ. તો આપણે જોયું કે આ P પ્રકારનો જે સેમિકન્ડક્ટર છે એ P પ્રકારના સેમિકન્ડક્ટર અને N પ્રકારના સેમિકન્ડક્ટરને જોડવાથી PN જંક્શન ડાયોડ બને છે. તો P પ્રકારનો જે સેમિકન્ડક્ટર છે એમાં હોલ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર છે. જ્યારે N ટાઈપ સેમિકન્ડક્ટર છે એમાં ઇલેક્ટ્રોન છે એ મેજોરિટી ચાર્જ તરીકે ઇલેક્ટ્રોન છે. તો P ટાઈપના જે હોલ છે એ આ જે જંક્શન છે એ જંક્શન ભેદી અને N સેમિકન્ડક્ટરમાં આવે છે અને સેમ આ જ રીતે જ N પ્રકારના જે સેમિકન્ડક્ટર છે એના ઇલેક્ટ્રોન આ જે જંક્શન છે એ જંક્શન ભેદી અને P રિજિયોનમાં આવે છે. એટલે કે P ટાઈપ સેમિકન્ડક્ટરના હોલ N ટાઈપ સેમિકન્ડક્ટરમાં જાય છે અને N ટાઈપના ઇલેક્ટ્રોન P ટાઈપ સેમિકન્ડક્ટરમાં જાય છે. તો આ જે સપાટી થઈ એ સપાટીને આપણે PN જંક્શન તરીકે ઓળખીએ છીએ. આ PN જંક્શનમાં હોલ અને ઇલેક્ટ્રોન્સનું વહન થતું હોય છે. હવે ડિપ્લેશન રિજિયન કોને કહેવાય એ જોઈએ. તો અગાઉ આપણે જોયું તો ડાબી બાજુનું જે મેટલ છે એ P ટાઈપ છે અને જમણી બાજુ છે એ N ટાઈપ છે. એનો અર્થ એ થયો કે આ જે પોર્શન છે એ P ટાઈપ સેમિકન્ડક્ટર છે અને આ રાઇટ પોર્શન છે એ N ટાઈપ સેમિકન્ડક્ટર છે અને ડાયોડની રચના P અને N સેમિકન્ડક્ટરને પાસે રાખવાથી થાય છે એ આપણે જોયું. તો આ P ટાઈપ સેમિકન્ડક્ટર અને N ટાઈપ સેમિકન્ડક્ટરને પાસે રાખી અને જે રચના કરીએ છીએ એ PN જંક્શન ડાયોડ તરીકે ઓળખાય છે. હવે P ટાઈપ સેમિકન્ડક્ટર અને N ટાઈપ સેમિકન્ડક્ટર જ્યાં ભેગા થાય છે એને આપણે જંક્શન તરીકે ઓળખીએ છીએ.
જે આકૃતિમાં દર્શાવ્યું છે. અને પી ટાઈપ સેમિકન્ડક્ટરમાંથી જે છેડો કાઢ્યો એ એનોડ તરીકે અને એન ટાઈપ સેમિકન્ડક્ટરમાંથી જે છેડો કાઢ્યો એને આપણે કેથોડ તરીકે ઓળખીએ છીએ. એનોડ છે એ નેગેટિવ છે અને કેથોડ છે એ પોઝિટિવ છે. હવે પી ટાઈપમાં હોલ જે છે એ હોલ આ જે જંક્શન છે એ જંક્શનને ભેદી અને એન ટાઈપમાં પ્રવેશે છે. અને એ જ રીતે એન ટાઈપના ઇલેક્ટ્રોન છે એ જંક્શન ભેદી અને પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં જાય છે. અને આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રને આપણે ડિપ્લેશન રિજિયોન તરીકે ઓળખીએ છીએ કે જ્યાં ઇલેક્ટ્રોન અને હોલ્સ બંને હોય છે. તો આમ જંક્શન આગળ ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ જે વિસ્તારમાં હોય એ વિસ્તારને આપણે ડિપ્લેશન રિજિયન તરીકે ઓળખીએ છીએ. હવે ડાયોડ જે છે એને આપણે બે રીતે વીજ પ્રવાહ આપી શકીએ છીએ, એક ફોરવર્ડ બાયસ અને બીજું રિવર્સ બાયસ. તો ફોરવર્ડ બાયસ કોને કહેવાય એ આપણે જોઈએ. તો અહીંયા પી અને એન પ્રકારના સેમિકન્ડક્ટરોને જોડી અને પીએન જંક્શન ડાયોડ બનાવવામાં આવેલો છે. સેમિકન્ડક્ટર છે એનો છેડો અને એન સેમિકન્ડક્ટર છેડો છે એને બેટરી સાથે જોડેલો છે. તો પી ટાઈપ સેમિકન્ડક્ટરનો જે છેડો છે એ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અને એન ટર્મિનલનો છેડો છે એ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડેલો છે. તો જ્યારે પી ટાઈપ સેમિકન્ડક્ટરને બેટરીના પોઝિટિવ છેડા સાથે અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને બેટરીના નેગેટિવ છેડા સાથે જોડવામાં આવેલો હોય તો ત્યારે આ પ્રકારના જોડાણને આપણે ફોરવર્ડ બાયસ તરીકે ઓળખીએ છીએ. હવે આ ફોરવર્ડ બાયસ છે એ ફોરવર્ડ બાયસમાં હોલ્સ જે છે એ સરળતાથી ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય છે અને ઇલેક્ટ્રોન્સ છે એ હોલ તરફ જાય છે અને ડિપ્લેશન રિજિયન છે એ ઓછું બને છે. તો આ જે છે એ ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા. એટલે ફોરવર્ડ બાયસમાં પી ટાઈપ સેમિકન્ડક્ટરને પોઝિટિવ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને નેગેટિવ છેડા સાથે જોડવામાં આવે છે. તો આ જે જોડાણ છે એને આપણે ફોરવર્ડ બાયસ તરીકે ઓળખીએ છીએ. હવે રિવર્સ બાયસ કોને કહેવાય? તો ફોરવર્ડ બાયસમાં પી જે સેમિકન્ડક્ટર છે એને બેટરીના પોઝિટિવ છેડા સાથે જોડતા હતા અને એન સેમિકન્ડક્ટર છે એને બેટરીના નેગેટિવ છેડા સાથે જોડતા હતા. તો તેનાથી તદ્દન ભિન્ન કે જે બાયસમાં પી સેમિકન્ડક્ટરને બેટરીના નેગેટિવ છેડા સાથે અને એન જે સેમિકન્ડક્ટર છે એને બેટરીના પોઝિટિવ છેડા સાથે જોડવામાં આવે તો જે પ્રકારનું જોડાણ થાય એને આપણે રિવર્સ બાયસ કઈ તરીકે ઓળખીએ છીએ. હવે રિવર્સ બાયસમાં ઓરિજિનલ જે બેરિયર હતું અગાઉ ફોરવર્ડ બાયસમાં એ આટલું હતું, જ્યારે રિવર્સ બાયસમાં એ ક્ષેત્ર આટલું થયું. એટલે કે જે આ ડિપ્લેશન રિજિયન છે એ મોટું થયું. તો રિવર્સ બાયસમાં ડાયોડમાંથી વીજ પ્રવાહનું વહન થતું નથી અને એને કારણે ડિપ્લેશન રિજિયન છે એ મોટું થતું જાય છે. તો એને આપણે રિવર્સ બાયસ તરીકે ઓળખીએ છીએ. એટલે રિવર્સ બાયસ કોને કહીએ કે પી ટાઈપ સેમિકન્ડક્ટરને બેટરીના નેગેટિવ છેડા સાથે અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને બેટરીના પોઝિટિવ છેડા સાથે જોડીએ તો જે રચના થાય એને આપણે રિવર્સ બાયસ તરીકે ઓળખીએ છીએ. અને રિવર્સ બાયસમાં ડાયોડમાંથી કરંટ વહેતો નથી. હવે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની સંયુક્ત આકૃતિ દર્શાવવામાં આવી છે કે પી અને એન પ્રકારનું જંક્શન છે અને એ ડાયોડ તરીકે ઓળખાય છે. તો પી જે સેમિકન્ડક્ટર છે એને બેટરીના પોઝિટિવ છેડા સાથે અને એન જે સેમિકન્ડક્ટર છે એને લોડ મારફતે બેટરીના નેગેટિવ છેડા સાથે જોડ્યું છે. તો આ જે આખી રચના થઈ એ રચનાને આપણે ફોરવર્ડ બાયસ તરીકે ઓળખીએ છીએ. તો ફોરવર્ડ બાયસને ટૂંકમાં જો યાદ રાખવું હોય તો પી ટાઈપ સેમિકન્ડક્ટરને બેટરીના પોઝિટિવ છેડા સાથે અને એન ટાઈપ સેમિકન્ડક્ટર છે એને બેટરીના નેગેટિવ છેડા સાથે જોડીએ તો જે જોડાણ થાય એને આપણે ફોરવર્ડ બાયસ તરીકે ઓળખીએ છીએ. અને રિવર્સ બાયસ છે એ ફોરવર્ડ બાયસની તદ્દન વિરુદ્ધમાં છે. રિવર્સ બાયસમાં પી સેમિકન્ડક્ટરને બેટરીના નેગેટિવ છેડા સાથે અને એન સેમિકન્ડક્ટરને લોડ મારફતે બેટરીના પોઝિટિવ છેડા સાથે જોડીએ તો એ જોડાણ છે એને આપણે રિવર્સ બાયસ તરીકે ઓળખીએ છીએ. એટલે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસનો મુખ્ય તફાવત એ છે કે પી સેમિકન્ડક્ટરને બેટરીના પોઝિટિવ છેડા સાથે અને એન સેમિકન્ડક્ટરને બેટરીના નેગેટિવ છેડા સાથે જોડીએ તો પોઝિટિવ થાય અને બેટરીનો પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ બદલી નાખવામાં આવે તો એ રિવર્સ બાયસ થાય. હવે ડાયોડના ઉપયોગો કયા કયા એ જોઈએ. તો ડાયોડનો
ઉપયોગ છે એ રેક્ટિફાયર તરીકે પણ કરવામાં આવે છે, સ્વિચ તરીકે પણ કરવામાં આવે છે, ક્લિપિંગ સર્કિટમાં પણ કરવામાં આવે છે, ક્લેમ્પિંગ સર્કિટમાં પણ કરવામાં આવે છે, ટ્રાન્ઝિસ્ટર એસસીઆરમાં પ્રોટેક્શન માટે પણ ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. તદુપરાંત AM રેડિયોમાં ડિમોલ્યુશન અને ડિટેક્શન માટે પણ ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ડાયોડના પ્રકારો વિશે જોઈએ તો જુદા જુદા પ્રકારના ડાયોડો છે એ મળતા હોય છે બજારમાં. તો એ પૈકી પ્રથમ પ્રકાર છે એ લો પાવર ડાયોડ, બીજો જે પ્રકાર છે એ ટ્યુનર ડાયોડ, ત્રીજું વોલ્ટેજ રેગ્યુલેટર ડાયોડ, ચોથું વોલ્ટેજ રેફરન્સ ડાયોડ, પાંચમું રેક્ટિફાયર ડાયોડ જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. ત્યાર પછી છઠ્ઠું ટનલ ડાયોડ, સાતમું ફોટો ડાયોડ, આઠમું ફાસ્ટ રિકવરી ડાયોડ અને 9 ટ્રિગર ડાયોડ. તો આ જુદા જુદા પ્રકારના ડાયોડો છે. ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાં જરૂરિયાત મુજબ જે તે પ્રકારના ડાયોડોનો ઉપયોગ કરી અને સર્કિટ તૈયાર કરવામાં આવે છે. હવે ડાયોડનો રેક્ટિફાયર તરીકે કેવી રીતે ઉપયોગ થાય તે જોઈએ. તો ડાયોડને રેક્ટિફાયર તરીકે ઉપયોગ કરવા માટે ડાયોડનું જોડાણ કરવું જરૂરી છે. તો પહેલાં સમજીએ કે રેક્ટિફાયર એટલે શું. તો રેક્ટિફાયર એ એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર કરે છે અને એના પરથી શબ્દ આવ્યો રેક્ટિફિકેશન. તો એસીમાંથી ડીસીમાં રૂપાંતર કરવાની જે પ્રોસેસ છે એને આપણે રેક્ટિફિકેશન તરીકે ઓળખીએ છીએ. એટલે ઘરગથ્થુ જે પાવર સપ્લાય છે એ એસી પ્રકારનો હોય છે અને ઇલેક્ટ્રોનિક્સ સાધનમાં ડીસી પાવરની જરૂરિયાત હોય છે. તો ઇનપુટ તરીકે આપણે એસી સપ્લાય આપીએ અને આઉટપુટમાં જો આપણને ડીસી સપ્લાય મળતો હોય તો એના માટે રેક્ટિફિકેશનની રચના કરવી પડે. તો રેક્ટિફાયર છે એ રેક્ટિફાયરમાં ડાયોડનો ઉપયોગ કેવી રીતે થાય તે આપણે જોઈએ. હવે એ ઉપયોગ જોતાં પહેલાં આપણે એસી સપ્લાયની કેરેક્ટરિસ્ટિક એટલે કે એસી સપ્લાય શું છે તેનો અભ્યાસ કરવો પડે. તો અહીંયા બેટરી દર્શાવવામાં આવેલી છે અને અહીંયા લોડ દર્શાવવામાં આવેલો છે. હવે જ્યારે બેટરી દ્વારા લોડને પાવર સપ્લાય આપવામાં આવે ત્યારે પ્રથમ હાફ સાયકલમાં પ્રવાહ જે છે એ આ પ્રમાણે વહે છે. એટલે કે ઇલેક્ટ્રિસિટી એટલે કે પ્રવાહ એથી એક્સ, વાય અને બી સુધી આવે છે. એટલે આ રીતે એનું અર્ધ આવર્તન પૂરું થાય છે. હવે નેગેટિવ હાફ સાયકલમાં વીજ પ્રવાહની દિશા બદલાય છે એ બીથી વાય, એક્સ અને એ થાય છે. તો અહીંયા ગ્રાફિકલી જો જોવા જઈએ તો કરંટનું વહન છે એ 0થી ક્રમશઃ વધતું જઈ અને મેક્સિમમ થઈ અને ક્રમશઃ ઘટતું જઈ અને પાછું શૂન્ય થાય છે. તો આ જે છે એ હાફ સાયકલ બને પોઝિટિવ. હવે ત્યાર પછી અહીંયા પોઝિટિવ જે છેડો હતો એ નેગેટિવ થાય છે અને નેગેટિવ છેડો હતો એ પોઝિટિવ થાય છે. એટલે વીજ પ્રવાહનું મૂલ્ય છે એ બદલાય છે. પહેલાં ધન હતું તે ઋણ થાય છે. એટલે કે 0માંથી ક્રમશઃ માઇનસમાં જઈ અને વધતું જઈ મેક્સિમમ થઈ ક્રમશઃ ઘટતું જઈ અને શૂન્ય થાય છે. તો અહીંયા આ એક સાયકલ પૂર્ણ થાય છે. એટલે કે શૂન્યથી પાછી શૂન્ય થઈ અને માઇનસમાં થઈ અને પાછી શૂન્ય થાય ત્યારે એક સાયકલ પૂરી થઈ કહેવાય. આપણે જે પાવર સપ્લાય મેળવીએ છીએ એ 60 સાયકલ પર સેકન્ડનો છે અથવા તો 50 સાયકલ સેકન્ડનો. એટલે કે એક સેકન્ડમાં 50 અથવા 60 સાયકલ પસાર થઈ જતી હોય છે. એમાં પ્રથમ આ પોઝિટિવ જે છે અને આ છે એ નેગેટિવ છે અને પોઝિટિવ અને નેગેટિવનું એક સાયકલ પૂરી થતાં એ એક આવર્તન બને. અને અહીંયા બાજુની આકૃતિમાં આ બંનેનો હાફ સાયકલ બતાડેલી છે. એટલે કે એમાંથી વીજ પ્રવાહ એક્સમાં થઈ, વાયમાં થઈ અને બી થાય ત્યારે અહીંયા હાફ સાયકલ પોઝિટિવ થાય. હવે જ્યારે આ એ પોઝિટિવ હતો એની સાપેક્ષમાં હવે એ નેગેટિવ થયો છે અને બી જે નેગેટિવ હતો એની સાપેક્ષમાં બી પોઝિટિવ થયો છે. એટલે બીજી હાફ સાયકલ છે એ અહીંયા પૂરી થાય છે. તો આ રીતે સાયકલ જે છે એ સતત ચાલ્યા કરે છે. તો આ એસી સાયકલના વેવ ફોર્મ જોયા. હવે હાફ વેવ રેક્ટિફાયર ડાયોડની મદદથી કેવી રીતે થાય. તો અહીંયા ડાબી બાજુની ફિગરમાં આ ડાયોડનો સિમ્બોલ દર્શાવવામાં આવેલો છે અને ડાયોડને બેટરીથી
પાવર સપ્લાય આપવામાં આવેલો છે. તો બેટરીનો પોઝિટિવ છેડો છે એ ડાયોડ સાથે અને આ જે છેડો છે એ લોડ સાથે જોડેલો છે અને આ નેગેટિવ છેડો છે. તો આ રીતે આ સમગ્ર સર્કિટ પૂર્ણ કરવામાં આવેલી છે. હવે જ્યારે બેટરીને ઓન કરવામાં આવે ત્યારે વીજ પ્રવાહ છે એ ડાયોડમાંથી પસાર થાય છે અને ડાયોડમાંથી પસાર થઈ અને એ એક્સ અને વાયમાં થઈ અને બેટરીના નેગેટિવ ટર્મિનલ તરફ જાય છે. તો ગ્રાફિકલી જો જોવા જઈએ તો અહીંયા 0થી કરંટ પસાર થાય છે, મેક્સિમમ થઈ અને પાછો શૂન્ય થાય છે. અને બાજુમાં આની વિરુદ્ધ બતાડેલું છે કે જ્યારે બેટરીનો છેડો પોઝિટિવ હતો ત્યારે અહીંયા બેટરીનો છેડો નેગેટિવ થયો છે અને અહીંયા જ્યારે બેટરીનો છેડો નેગેટિવ થયો છે ત્યારે અહીંયા પોઝિટિવ થયો છે. એટલે કે આ જે સોર્સિસ છે એને ખરેખર બેટરી કહી શકાય નહીં, પરંતુ એસી સપ્લાય છે. તો આ જે એસી સપ્લાય છે એ પ્લસ માઇનસ થયા કરે છે. તો અત્યારે આ છેડો પ્લસ હતો એ આ ફિગરમાં માઇનસ થયો. હવે આ જે વીજ પ્રવાહ છે એ અહીંથી બીથી વાય થઈ, એક્સ થઈ અને ડીમાં ડાયોડમાં થઈને માઇનસ એમાં આવે છે. એટલે કે અહીંયા જે કર્વ છે એ કર્વ આપણને મળતો નથી. તો અહીંયા આવા અર્ધ આવર્તન મળે છે. એટલે આ જે સાયકલ છે એને હાફ વેવ રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ હાફ વેવ રેક્ટિફાયરનો વેવફોર્મ. તો હાફ વેવ રેક્ટિફાયર ખરેખર કેવી રીતે બને અને કેવી રીતે કાર્ય કરે. તો હાફ વેવ રેક્ટિફાયરની રચના કરવી હોય તો સૌપ્રથમ પહેલાં ટ્રાન્સફોર્મર જોઈએ અને આ ટ્રાન્સફોર્મર જે છે એના પ્રાઇમરી વાઇન્ડિંગને 230 વોલ્ટનો એસી સપ્લાય આપવામાં આવે છે અને એના સેકન્ડરી વાઇન્ડિંગ સાથે આ રીતે સર્કિટ તૈયાર કરવામાં આવે છે. તો સેકન્ડરી વાઇન્ડિંગના એક છેડા સાથે ડાયોડ જોડવામાં આવે છે અને ડાયોડમાંથી બહાર નીકળતો છેડો છે એ લોડ સાથે જોડવામાં આવે છે અને લોડમાંથી બહાર નીકળતો છેડો છે એ ટ્રાન્સફોર્મરના બીજા વાયર સાથે જોડવામાં આવે છે. તો આ જે આખી રચના થઈ એ હાફ વેવ રેક્ટિફાયરની થઈ. હવે હાફ વેવ રેક્ટિફાયર છે એને પાવર સપ્લાય આપવાથી વેવ ફોર્મ કેવા મળે છે તેનો અભ્યાસ કરીએ. તો જ્યારે ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગને 230 વોલ્ટનો એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે આઉટપુટમાં વીજ પ્રવાહનું વહન થાય છે. હવે જ્યારે આ છેડો પોઝિટિવ હોય છે ત્યારે વીજ પ્રવાહ છે એ ડાયોડમાં થઈ અને આ લોડમાં થઈ અને બી સુધી આવે છે. એટલે કે વીજ પ્રવાહનું વહન છે એ એથી ડી, એક્સ, એલ અને એસ એ પ્રમાણેનું હોય છે અને ડાયોડને અહીંયા ફોરવર્ડ બાયસ મળ્યો હોવાથી તે વીજ પ્રવાહનું વહન કરે છે અને વેવ ફોર્મમાં એ આ એક સાયકલ દર્શાવે છે. હવે અગાઉ જે જોયું કે આ છેડો પોઝિટિવ હતો એ હવે હાફ સાયકલમાં નેગેટિવ થાય છે. તો નેગેટિવ થવાથી વીજ પ્રવાહનું વહન જે એથી ડી, એક્સ, વાય અને એસ હતું એ બદલાય છે એટલે બી છેડો પોઝિટિવ થાય છે. તો હવે વીજ પ્રવાહનું વહન છે એ વાય, એક્સ, ડી અને એ થાય છે. તો આ જે સર્કલ છે વીજ પ્રવાહ છે એ વીજ પ્રવાહ ડાયોડને રિવર્સ મળે છે. તો આ પરિસ્થિતિમાં ડાયોડ છે એ વીજ પ્રવાહને વહન થવા દેતું નથી. એટલે કે આ જે નેગેટિવ હાફ સાયકલ એસીની છે એ નેગેટિવ હાફ સાયકલ ડાયોડમાં દેખાતી નથી. વળી પાછું આ જે એ પાર્ટ છે એ પાછો પોઝિટિવ થાય છે અને પોઝિટિવ થવાથી વીજ પ્રવાહ છે એ ડાયોડમાં જાય છે. અહીંયા ફોરવર્ડ બાયસ બન્યું હોવાથી ડાયોડ છે એ વીજ પ્રવાહને વહન કરવા દે છે અને વીજ પ્રવાહનો માર્ગ આ રીતના થાય છે જેથી અહીંયા આ સાયકલ પાછી થાય છે. તો આ સાયકલ થવાથી નીચેનો વેવફોર્મમાં પણ આ સાયકલ થાય છે. આમ એક સેકન્ડમાં જેટલી સાયકલ બદલાય એટલા વેવફોર્મ આપણે જોઈ શકીએ છીએ. તો આ જે થયું એ હાફ વેવ રેક્ટિફાયર બરાબર છે, નીચેનું ઋણ આવર્તન હોતું નથી અને એથી તેને આપણે હાફ વેવ રેક્ટિફાયર તરીકે ઓળખીએ છીએ. હવે ફૂલ વેવ રેક્ટિફાયર કોને કહેવાય? આપણે આગળ જોયું કે હાફ વેવ રેક્ટિફાયરમાં અર્ધ તરંગો મળે છે. તો ફૂલ વેવ રેક્ટિફાયર છે એનું જોડાણ બે રીતે થાય છે, એક 2 ડાયોડનો ઉપયોગ કરીને અને 4 ડાયોડનો ઉપયોગ કરીને. તો અહીંયા આપણે ફૂલ વેવ રેક્ટિફાયર કે જેમાં 2 ડાયોડનો ઉપયોગ કરીને મેળવીએ છીએ તો એની રચના આકૃતિ એમાં દર્શાવી છે.
અગાઉ કહ્યું તેમ આ જે છે તે ટ્રાન્સફોર્મર છે અને ટ્રાન્સફોર્મરના આ બે વાયરો છે એ પ્રાઇમરી વાઇન્ડિંગના છે અને એને 230 વોલ્ટનો એસી સપ્લાય આપવામાં આવે છે. ટ્રાન્સફોર્મર જે છે એના સેકન્ડરી વાઇન્ડિંગ છે એમાં એક ડાયોડ જોડવામાં આવેલો છે. આ ડાયોડ છે એ D1 છે અને નીચેનો ડાયોડ છે એ D2 તરીકે ઓળખાય છે. તો ફૂલવેવ રેક્ટિફાયર છે એમાં જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મર ટેપિંગવાળું લેવું આવશ્યક છે. હવે જ્યારે ટ્રાન્સફોર્મરને 230 વોલ્ટનો એસી સપ્લાય આપવામાં આવે ત્યારે આ એ છેડો પોઝિટિવ છે એમ માનીએ તો વીજ પ્રવાહ છે એ A1માંથી ડાયોડમાં જાય છે અને ડાયોડમાંથી એ વીજ પ્રવાહ છે એ લોડમાં જાય છે અને લોડમાં થઈ અને એ ટ્રાન્સફોર્મરમાં આવે છે અને આ રીતે એની સાયકલ પૂરી થાય છે. તો D1 ડાયોડ છે એ જ્યારે પોઝિટિવ ટર્મિનલથી જોડવામાં આવ્યો એટલે કે ફોરવર્ડ બાયસ થયો તો આ ફોરવર્ડ બાયસથી જે વેવફોર્મ છે એ પૂર્ણ દર્શાવે છે. તો આ જે એસીના ફ્રીક્વન્સી એટલે કે એસીના વેવફોર્મ છે એ પોઝિટિવ સાયકલમાં પૂર્ણ બતાવે છે અને પછી જ્યારે એ પહેલાં પોઝિટિવ હતો એની સાપેક્ષમાં જ્યારે નેગેટિવ થાય છે ત્યારે બી છે એ પોઝિટિવ થાય છે. તો આ પોઝિટિવ છેડો છે એ પોઝિટિવ છેડો અહીંયા ડાયોડમાં જાય છે અને આ ડાયોડ D2 છે એ ફોરવર્ડ બાયસ થાય છે અને ફોરવર્ડ બાયસના અંતે કરંટ છે એ આ રીતે વહન પામે છે. તો જ્યારે એ છેડો છે એ પોઝિટિવ હોય ત્યારે ડાયોડ D1 છે એ ફોરવર્ડ બાયસ થાય છે એટલે આ સાયકલ મળે છે અને જ્યારે બી છેડો પોઝિટિવ થાય ત્યારે D2ને ફોરવર્ડ બાયસ મળે છે ત્યારે આ સાયકલ પૂરી થાય છે. તો આ રીતે એસીની જે સાયકલ છે એ સાયકલ પ્રમાણે ડીસીના રેગ્યુલર વેવ ફોર્મ મળે છે. તો આ જે વેવ ફોર્મ છે એને આપણે ફૂલ વેવ ફોર્મ કહીએ છીએ અને આથી આ આખી રચનાને ફૂલ વેવ રેક્ટિફાયર તરીકે ઓળખીએ છીએ. હવે ફૂલ વેવ રેક્ટિફાયર છે એની ખાસિયત એ છે કે અગાઉ જે એક ડાયોડનો ઉપયોગ કરી અને રેક્ટિફાયર બનાવવામાં આવ્યો હતો એમાં જે આઉટપુટ ડીસી વોલ્ટેજ મળે છે એ ડીસી વોલ્ટેજ કરતાં ફૂલ વેવ રેક્ટિફાયરના ડીસી વોલ્ટેજની વેલ્યુ ડબલ હોય છે. તો આ રચના થઈ ફૂલ વેવ રેક્ટિફાયરની બે ડાયોડનો ઉપયોગ કરીને. હવે આપણે અભ્યાસ કરીએ છીએ બ્રિજ રેક્ટિફાયરનો અને એ બ્રિજ રેક્ટિફાયરમાં 4 ડાયોડનો ઉપયોગ કરીને બ્રિજ રેક્ટિફાયરની રચના કરવામાં આવે છે. તો આ આકૃતિ છે એ આકૃતિ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરની છે. હવે અગાઉ જે આપણે 2 ડાયોડનો ઉપયોગ કર્યો હતો એને બદલે અહીંયા આપણે 4 ડાયોડનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે ડાયોડનો ઉપયોગ કરી અને જે રેક્ટિફાયરની રચના કરવામાં આવે છે એને ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર તરીકે ઓળખીએ છીએ. અગાઉ જેમ કહ્યું તેમ આમાં ટ્રાન્સફોર્મર મૂકેલું હોય છે અને આ જે રેક્ટિફાયર છે એમાં સેન્ટર ટેપિંગની કોઈ જરૂરિયાત રહેતી નથી. હવે ટ્રાન્સફોર્મર છે એની પ્રાઇમરી જે કોઇલ છે એને 230 વોલ્ટનો એસી સપ્લાય આપવામાં આવે છે અને સેકન્ડરી કોઇલ છે એને આ બ્રિજ બનાવ્યો છે એમાં સપ્લાય આપવામાં આવે છે. હવે ડાયોડ D1 અને ડાયોડ D2 છે એ બંનેને આ રીતે ભેગા કરી અને એક રચના કરવામાં આવે છે અને ડાયોડ D3 અને D4 બરાબર છે એના આ બે ટર્મિનલને ભેગા કરી અને શોર્ટ કરવામાં આવે છે અને આ એક ટર્મિનલ કાઢવામાં આવે છે. હવે ડાયોડ D1 અને ડાયોડ D4 એ બંનેના જે છેડા છે એ છેડાને જોઈન્ટ કરી અને તેને ટ્રાન્સફોર્મરના એક છેડા સાથે આપવામાં આવે છે અને ડાયોડ D2 છે એ અને ડાયોડ D3 છે એ બંનેના ભેગા કરી અને જોઈન્ટ કરી અને એમાંથી એક છેડો છે એ ટ્રાન્સફોર્મરના બીજા છેડા સાથે આપવામાં આવે છે. આ રીતે બ્રિજ બનાવવામાં આવે છે અને આથી એને બ્રિજ રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. હવે D1 અને D3 એક જ ડાયરેક્શનમાં છે અને D2 અને D4 એક ડાયરેક્શનમાં છે. હવે આ જે સર્કિટ છે એમાં વીજ પ્રવાહનું વહન કેવી રીતે થાય તેનો આપણે અભ્યાસ કરીએ. તો ટ્રાન્સફોર્મર જે છે એને આપણે અગાઉ કહ્યું તેમ 230 વોલ્ટનો પાવર સપ્લાય આપીએ છીએ અને ત્યારે આપણને આઉટપુટ એસી વોલ્ટેજ મળે છે. હવે ધારો કે આ એ છેડો છે એ પોઝિટિવ થયો તો પોઝિટિવ છેડો છે એ પોઝિટિવ છેડો ડાયોડને આપવામાં આવે છે એટલે ડાયોડ D1 બરાબર છે એ ફોરવર્ડ બાયસ થાય છે અને વીજ પ્રવાહ છે એ આ રીતે વહન પામે છે અને વીજ પ્રવાહનું વહન છે એ આ વેવફોર્મ આપણે જોઈ શકીએ છીએ. તો બ્રિજ રેક્ટિફાયરથી એક સરખો આઉટપુટ ડીસી વોલ્ટેજ મળે છે. તો આ રીતે
ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર કાર્ય કરે છે. કોઈપણ બે ડાયોડ છે એ ઓલ્ટરનેટ સર્કિટમાં રહે છે અને એને કારણે સળંગ ડીસી વીજ પ્રવાહ આપણને મળે છે. તો આ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરની ખાસિયત થઈ. હવે જ્યારે બ્રિજ રેક્ટિફાયરની મદદથી આઉટપ્રૂફ પ્રવાહ આપણે ડીસી મેળવીએ છીએ તો 100% ડીસી વીજ પ્રવાહ મળતો નથી. કારણ કે એસી વીજ પ્રવાહનું આપણે ડીસી વીજ પ્રવાહમાં રૂપાંતર કર્યું તો ડીસી વીજ પ્રવાહ 100% હોવો જરૂરી છે, પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. અને એ જે વીજ પ્રવાહ ડીસી મળે છે એમાં કેટલાક એસીના પણ ઘટકો હોય છે. તો આ જે એસીના ઘટકો છે એને દૂર કરવા હોય તો ફિલ્ટર સર્કિટની જરૂર પડે છે. અને આ સર્કિટમાં જો ફિલ્ટર જોડવામાં આવે તો ત્યાર પછી મળતો જે વીજ પ્રવાહ છે એ 100% ડીસી હોય છે. તો 100% ડીસી વીજ પ્રવાહ મેળવવા માટે ફિલ્ટરની જરૂર પડે છે. તો ફિલ્ટરની જરૂરિયાત શું છે? તો મેં કહ્યું એમ કે રેક્ટિફાયરમાં પલ્સેટિંગ પ્રવાહ મળે છે. તેમાં એસી ઘટકોનું મિશ્રણ હોય છે. એસી ઘટકો દૂર કરવા ફિલ્ટર જરૂરી છે અને ફિલ્ટર મૂકવાથી સ્મૂથ ડીસી વીજ પ્રવાહ મળે છે. અને ફિલ્ટર તરીકે કેપેસિટર, ઇન્ડક્ટર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે ઝીનર ડાયોડ વિશે અભ્યાસ કરીએ. આપણે પીએન જંકશન ડાયોડનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી ઝીનર ડાયોડના અભ્યાસ માટે જઈ રહ્યા છીએ. તો ઝીનર ડાયોડ કોને કહેવાય? તો ઝીનર ડાયોડ છે એ પણ એક પ્રકારનો ડાયોડ જ છે. તો એ પહેલાં આપણે ઝીનર ડાયોડનો પરિચય મેળવવો પડે કે ઝીનર ડાયોડ કોને કહેવાય. આપણે આગળ જોઈ ગયા કે જ્યારે પીએન જંકશનને રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઉત્પન્ન થાય છે. જો આ રિવર્સ વોલ્ટેજ વધારવામાં આવે તો ફિલ્ડની તીવ્રતામાં પણ વધારો થાય છે અને આથી કોવેલેન્ટ બોન્ડ તૂટે છે. આથી ઘણા પ્રમાણમાં ચાર્જ વાહકો ઉત્પન્ન થાય છે અને રિવર્સ કરંટની કિંમતમાં એકદમ વધારો થાય છે, જેને ઝીનર બ્રેકડાઉન કહેવામાં આવે છે. આ લાક્ષણિકતાને જો તપાસવામાં આવે તો માલુમ પડે છે કે ડાયોડનો કરંટ બદલાવા છતાં ડાયોડના વોલ્ટેજમાં ખાસ ફરક પડતો નથી અને તેને ઝીનર ઇફેક્ટ કહે છે. જો આ રિવર્સ કરંટને સીમિત કરવામાં આવે તો ડાયોડ વધારે ગરમ થતો નથી. ડાયોડ બનાવતી વખતે જો અશુદ્ધિ ચોક્કસ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો જે વોલ્ટેજે ઝીનર બ્રેકડાઉન થાય તે ચોક્કસ નક્કી કરી શકાય છે. ઝીનર ડાયોડને હંમેશા રિવર્સ બાયસ જ આપવામાં આવે છે, એટલે કે તેના એનોડને ઋણ તથા કેથોડને ધન વીજ દબાણ આપવામાં આવે છે. હવે સ્પેસિફિકેશન ઓફ ઝીનર ડાયોડ એટલે કે ઝીનર ડાયોડનું સ્પેસિફિકેશન શું? તો એ સ્પેસિફિકેશન પૈકી એક છે ઝીનર વોલ્ટેજ. તો ઝીનર ડાયોડમાં ઝીનર વોલ્ટેજ કોને કહેવાય તે આપણે જોઈએ. ઝીનરનો વોલ્ટેજ કોઈ ચોક્કસ ટેસ્ટ પ્રવાહ માટે દર્શાવવામાં આવે છે. આ ટેસ્ટ પ્રવાહ સામાન્ય રીતે ઝીનરના મહત્તમ પ્રવાહ કરતાં ચોથા ભાગનો હોય છે. ઝીનર ડાયોડ 2.4 વોલ્ટથી 200 વોલ્ટ અને 150 મિલીવોટથી 50 વોટ સુધીની ક્ષમતા સુધી બનાવવામાં આવે છે. આ વોલ્ટેજને VZ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે બીજું ની અથવા તો બ્રેક ઓવર કરંટ. તો ઝીનર ડાયોડમાં ની કરંટ અથવા તો બ્રેક ઓવર કરંટ કોને કહેવાય એ જોઈએ. તો જે ઓછામાં ઓછા કરંટે ઝીનર ડાયોડ પોતાનું કાર્ય શરૂ કરે તેને ની કરંટ અથવા તો બ્રેક ઓવર વોલ્ટેજ કહે છે. એટલે એનો અર્થ એ થયો કે ઝીનર ડાયોડ છે એને જ્યારે વોલ્ટેજ આપવામાં આવે અને કરંટ આપવામાં આવે ત્યારે એ જે કરંટે પોતાનું કાર્ય શરૂ કરે એ કરંટને ની કરંટ અથવા તો બ્રેક ઓવર વોલ્ટેજ કહે છે. ત્રીજું છે પાવર ડિસિપેશન. તો ઝીનર વોલ્ટેજ VZ અને રિવર્સ કરંટ IZ આ બંનેના ગુણાકારને પાવર ડિસિપેશન કહે છે. એટલે કે પાવર ડિસિપેશન ઇઝ ઇક્વલ ટુ VZ ઇન્ટુ IZ. આ મહત્તમ પાવર ડિસિપેશન પરથી ઝીનર ડાયોડમાંથી કેટલો મહત્તમ પાવર પસાર કરી શકાય તે
જાણી શકાય છે. ત્યાર પછીનું છે ડાયનેમિક ઇમ્પિડન્સ. તો જીનર કરંટમાં ફેરફારને લીધે જીનર વોલ્ટેજમાં થતા ફેરફાર ડાયનેમિક ઇમ્પિડન્સ દ્વારા જાણી શકાય છે. ડાયનેમિક ઇમ્પિડન્સને જો જુદી રીતે કહેવું હોય તો રિવર્સ કેરેક્ટરિસ્ટિક કેટલી વર્ટિકલ છે તે ડાયનેમિક ઇમ્પિડન્સની કિંમત પરથી જાણી શકાય છે. અને ડાયનેમિક ઇમ્પિડન્સ છે એને ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે જીનર ડાયોડના ઉપયોગો જોઈએ તો જીનર ડાયોડના ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. તો જીનર ડાયોડનો જે ઉપયોગ છે એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. ત્યાર પછી પીક ચીપર તરીકે પણ જીનર ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. મીટર જે છે એના પ્રોટેક્શન માટે પણ જીનર ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ થયા જીનરના ઉપયોગો. તો આજના આ લેસનમાં આપણે પીએન જંકશન ડાયોડ, તેની રચના, ઇલેક્ટ્રોન, હોલ્સ, પરમાણુનું બંધારણ, જીનર ડાયોડ, તેની રચના, ઉપયોગ વગેરે વિશે માહિતી મેળવી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.